ओम जय 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 नमोस्तु 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 ओम नमो अरहन्ताय नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सुवसानं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोभवं गतिं पत्ते वोच्छामि समय पाहुणो सुकेवली वै निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कवि और पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में त्रीजा नंबर में कर्ता कर्म क्रिया द्वार एमा 3 छंद से 10, 17 અને 33 पाठ करीशुं। एक परिणाम केन करता दरब दोई, दोई परिणाम एक दर्व न धरतु हेम। एक कर तुति दोई दर्व कबहु न करे, दोई कर तुति एक दर्व न करतु हेम। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु हेम। जड़ पर नाम निको करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आचरतु है। 70 नंबर से ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान दर्व कर्म पुदगल करे, यह नीचे परवान। 33 नंबर से करे कर्म सोई करतारा, जो जाने सौ जाननहारा। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। एमा 11 नंबरનો छंद છે। શું કહે છે જો અહીંયા મિથ્યાત્વ અને સમ્યક્ત્વનું સ્વરૂપ શું કહે જોઈએ। महाधीठ दुख को वसीठ पर दर्व रूपम, अंधकूप काहू पे निवार्यो नहीं गयो हेम। ऐसो मिथ्या भाव लग्यो जीव को अनादि ही को, याही अहम बुद्धि लिए नाना भांति भयो हेम। काहू समय काहू को मिथ्यात अंधकार भेदी, ममता उछेदी शुद्ध भाव परिणयो हेम। तीनही विवेक धारी बंद को विलास डारी, आत्म सकति सो जगत जीत लयो हेम। શું કહે છે જો અહીંયા મિથ્યાત્વ કેવું છે તો પેલું લખ્યું છે આ જે સૌથી મોટું પાપ મિથ્યાત્વ કહ્યું ને એને વશ થઈને જીવ ઘોર પાપ કરે છે ને। એનો શ્લોક નીચે આપણે વાંચી પણ લઈએ ને જરાક જો જે ગ્રંથાદિરાજ સમયસારમાં 55 નંબરનો શ્લોક છે। શું કહે છે જો आ संसारत एव धावति परम, कुर्वेऽहमीत्युच्यते दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमहं। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्, तत्किं ज्ञानगणस्य बन्धनमहो भूयो भवेदात्मनां। શું કહે છે જો અહીંયા કે
આ વિપરીત માન્યતા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો કહે છે મહાધીઠ, નીચે લખ્યું છે ને, જે અત્યંત કઠોર છે. અંદરમાં મિથ્યાત્વની કહેવાય ને આ નિંદા કરી છે. મિથ્યાત્વનો સંગ કરવા જેવો નથી. મિથ્યાત્વ એ નિંદનીય તત્વ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભાવ ભરેલા છે. ગુરુદેવશ્રીએ કહ્યું ને, આગળ આપણે છંદ પણ આવ્યા એના સંબંધના. જાકી છાતી તાતી કારી કુટી લ કુવાતી મારી છે ને, એ પ્રમાણે આગળ આપ્યું. મિથ્યાત્વના ફળમાં જીવ નરકને નિગોદમાં જાય છે. સમ્યક દર્શન થયું, મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થાય પછી સમ્યક દ્રષ્ટિ જીવના જીવનમાં, એના જીવનમાં ક્યાંક 5 પાપના સ્થૂળ રૂપે જે કહેવાય ને એવા તો નહીં, પણ એ કહે છે કે એના જીવનમાં જેમ કહેવાય ને કે ભરત ચક્રવર્તી બાહુબલી વચ્ચેના યુદ્ધ વગેરેના પ્રસંગ, રામચંદ્રજી વગેરેના પદ્મપુરાણમાં જે અહિંસા રાવણની સાથેના યુદ્ધ વગેરેના પ્રસંગ, તો પણ કહે છે કે એ એવા લડાઈના યુદ્ધના પરિણામ વખતે પણ છે તો પાપના પરિણામ, છે તો પાપના પરિણામ. હવે ભરત ચક્રવર્તી છે, રામચંદ્રજી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તદભવ મોક્ષગામી, યુદ્ધની અંદર કેટલાય જીવોના કચ્ચર ઘાણ નીકળી જાય. સંઘની પંચેન્દ્રિયના પણ, હાથી ઘોડા કેટલાય મરણ થાય ને યુદ્ધમાં. તો એ કહેવું છે કે એવી જાતિના પરિણામ પાપના છે ને, લડશે ન્યાય નીતિ માટે, એ બરાબર છે, અન્યાયથી નહીં લડે, અન્યાય માટે નહીં, ન્યાય નીતિ માટે લડશે. અને એની અંદર આવા પ્રકારના યુદ્ધના જે પાપના પરિણામ છે ને, પણ એને કહે છે કે એ નરકના કે નિગોદનો બંધ નથી થતો. વાત સમજાય છે કે નહીં? એ સિવાય પણ ઘણા 41 પ્રકૃતિનો બંધ નથી થતો. મને એના પરથી આપણે સમજી શકીએ ને કે મિથ્યા દર્શન ગયું ને, તો એને આપણે 2 જ મોટા ભાગે લે છે, નરક ને નિગોદ. અને એ કહે છે કે એનો બંધ નથી થતો, નરકનો, નિગોદનો, એકેન્દ્રિયનો, સ્ત્રી પર્યાયનો બંધ નથી થતો. પાપના પરિણામ જોવામાં આવે. અશુભમાં ઊભા છે ને, અશુભમાં ઊભા છે સમ્યક દ્રષ્ટિ, ધંધો વ્યાપાર કરે છે, તો ધંધો કરવાનો ભાવ તો પાપ ભાવ જ છે ને. છતાં પણ એને આ નરકના, નિગોદના, એકેન્દ્રિયના, વિકલત્રયના, ત્રિયંચ ગતિનો એવા બંધ નહીં થાય. અને બીજી બાજુ બહુ સમજવા જેવી વાત છે, બીજી બાજુ આ જીવે પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, દ્રવ્યલિંગ ધારણ કર્યું, રાજપાટ અને રાણીઓ છોડીને જંગલની અંદર શરીર ઉપર વસ્ત્રનો તાણો કે વાણો કાંઈ ન જોવામાં આવે, પણ અંદરમાં આત્માનો અનુભવ નહીં, સમ્યક દર્શન નહીં. પૂર્વે આવી જાતિના આ જીવે અનંતવાર આ પ્રકારની દશાઓ અંગીકાર કરી, પણ સાથે મિથ્યા દર્શન હતું ને, તો ભલે પછી ત્યાંથી ગ્રૈવેકમાં ગયો જીવ, ગયો એકાદ ભાવ જાય સ્વર્ગમાં, ગ્રૈવેકમાં જાય, પણ સાથે મિથ્યાત્વ છે ને, તો ક્રમશઃ પાછો જીવ નરક ને નિગોદમાં એકેન્દ્રિયમાં ચાલ્યો જશે. અને આવું 1 વાર નહીં, 2 વાર નહીં, અનંતવાર આવું બનેલું છે. જોયું ને, મુનિવૃદ્ધાર અનંતવાર ગ્રૈવેકમાં ગયો, ત્યાંથી પટકાયો, નીચે આવ્યો, મનુષ્ય પર્યાયમાં આવ્યો,
પાછું મિથ્યાત્વ હતું, પાપના પરિણામ ચાલુ રહ્યા, કાં તો નરકમાં ગયો, કાં તો એકેન્દ્રિયમાં ગયો, ત્રિયંશમાં ગયો, પરિભ્રમણ ચાલુ રહ્યા. આ એ સમજી રહ્યા છે. આ અત્યંત કઠોર છે, લખ્યું છે ને, જે અત્યંત કઠોર છે મિથ્યાત્વ. જગતમાં પણ નથી કહેતા કે બહુ બહુ કઠોર માણસ છે એ માણસ. નહીં સુધરે, તમે ગમે તેટલું કહેશો ને તો નહીં સુધરે, બહુ કઠોર માણસ છે. સમજાય છે ને? એમાં મિથ્યાત્વ જે છે ને, લખ્યું એના માટે મહાધીઠ, બહુ મોટું પાપ છે. અને એ ગયું ને, તો મોટું કામ થઈ ગયું જીવનું. આપણે એટલે હંમેશા કહીએ છીએ મિથ્યાત્વ ગયું એટલે મોટું કામ થઈ ગયું. અને સિમ્પલ ભાષામાં, સોગાનીજી સાહેબની ભાષામાં કહીએ તો પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ જ મોટું પાપ છે. મિથ્યાત્વ એટલે શું? હું પરમાત્મા છું એવો સ્વીકાર ન કરવો, એની જગ્યાએ હું મનુષ્ય છું, હું પૈસાવાળો છું. સમજાય છે કે નહીં? હું કુટુંબ પરિવારવાળો છું, હું કાળો છું, ધોળો છું, જાડો છું, પાતળો છું. તો એવા પ્રકારની માન્યતા એ મોટું પાપ છે. જીવને ખબર નથી પડતી કે આ પાપ કહેવાય, એ ખબર નથી પડતી. એ કહે, સાંભળજો, મહાધીઠ, પછી દુઃખ કો વસીઠ. કેવો શબ્દ લખ્યો છે? દુઃખ કો વસીઠ, માને દુઃખોનો દૂત છે. વસીઠ એટલે દૂત, દુઃખોનો દૂત છે. દૂત જેમ આમંત્રણ લઈને આવે ને, કંઈક સંદેશ લઈને આવે. બીજા દૂત હોય, એક રાજાની પાસેથી બીજા રાજા પાસે કંઈક સંદેશ મોકલાવે ને દૂત દ્વારા. તો જેની પર્યાયમાં મિથ્યાત્વ જે છે ને, તો કહે છે કે મિથ્યાત્વ, જેમ પેલો દૂત લઈને આવે ને એક કાગળ, સંદેશ પત્ર, તે સંદેશો વંચાય તો કે જેની પર્યાયમાં મિથ્યાત્વ છે ને, બસ ત્યાં દુઃખોને આમંત્રણ છે. વર્તમાનમાં તો જીવ મિથ્યાત્વના કારણે દુઃખી છે, પણ એના ફળમાં જે કર્મ પ્રકૃતિ બંધાય છે ને જીવ એમાં જોડાય તો પાછો દુઃખની પરંપરા ચાલુ રહે છે. કેમ કે કહ્યું ને, મિથ્યાત્વના ફળમાં જીવ એકેન્દ્રિય આદિમાં ચાલ્યો જાય, ત્યાં ક્યાં સમ્યક્તો અસંગની પર્યાયમાં ચાલ્યો જાય? ક્યાં સમ્યક્તોની જોગવાઈ છે અસંગની પર્યાયની અંદર? એટલે મિથ્યાત્વના કારણે જે વર્તમાનમાં દુઃખી છે, અને એ કહે છે દુઃખ કો વસીઠ, દુઃખોનો દૂત છે. લો, સમ્યક દર્શન સુખનો દૂત છે, મિથ્યા દર્શન દુઃખનો દૂત છે. જો મહાધીઠ, પછી દુઃખ કો વસીઠ, પછી પરદર્વ રૂપ. આ બધા એના નેગેટિવ પોઈન્ટ બતાવે છે, મિથ્યાત્વના માઇનસ પોઈન્ટ બતાવે. પરદર્વ રૂપ, આ મિથ્યાત્વ જે છે ને, એ પોતે પણ એક પ્રકારથી કહે ને તો એ પરદ્રવ્ય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો મિથ્યાત્વ જે છે ને, એને ત્રિકાલીધ્રુવ ભગવાન આત્મા સાથે કનેક્શન નથી કશું. એને પરનો સંગ ગમે છે, પૂદગલનું અભિનંદન કરવાનું ગમે છે. આ મિથ્યાત્વના જ્યાં પરિણામ હોય છે, તો અજ્ઞાની જીવને પોતાના ભગવાન આત્માની સાથે પ્રીતિ કરવાનું નથી ગમતું, એને પરદ્રવ્ય સાથે પ્રીતિ કરવાનું ગમે છે મિથ્યા દ્રષ્ટિ જીવને. લખ્યું ને પંડિતજી સાહેબે, જયચંદજી છાબડાજી સાહેબે, પરદ્રવ્યંતે પ્રીતિ જો હે સંસાર અબોધ. એને મિથ્યાત્વની છે ને પરદ્રવ્યનો સંગ ગમે છે, એને સ્વભાવ મિથ્યાત્વ દ્રષ્ટિ જીવને પોતાનો ત્રિકાલીધ્રુવ ભગવાન આત્મા પસંદ નથી પડતો, બહારમાં એને ગમે છે. એટલે 3 બોલ થયા. એક તો પેલું કહ્યું કે અત્યંત કઠોર છે, બીજા નંબરમાં દુઃખોનો દૂત છે, ત્રીજા નંબર પરદ્રવ્ય રૂપ છે, ચોથા નંબરમાં કે અંધકૂપ. અંધકૂપ આ મિથ્યાત્વના પરિણામ, મિથ્યા દ્રષ્ટિ એટલે કહે છે કે અંધારીઓ કૂવો. કૂવો હોય ને, એટલે અંધકૂપ, કૂવો હોય, ઊંડો કૂવો, ને અંધારું એની અંદર, કૂવાની અંદર અંધારું, પાછો કૂવો ને એની અંદર અંધારું. આ કહે છે મિથ્યાત્વના પરિણામ એ
અંધારિયો કૂવો છે. અને અંધારિયા કૂવામાં જે પડે ને એની શું હાલત થાય, અંદર શું પડ્યું હશે, કેવી જાતિના અંદરમાં જીવ જંતુ સાપ અજગર વગેરે. એમ કહે છે કે આ મિથ્યાત્વનું સેવન કરવાવાળા જીવો એવી જગ્યાએ પહોંચી જાય છે. કૂપ શબ્દ પડે ને, કૂવો, ક્યાંય નીચે ગરી જાય છે, સંસારની અંદર ક્યાંય ખોવાઈ જાય છે. અને એક બાજુ આપણે જોયું ને, અનુભવ ચિંતામણી રતન અનુભવ હે રસકૂપ, આ અંધકૂપ. આ સમ્યક દર્શન થતાં આત્માનો આનંદનો સ્વાદ આવ્યો ને, તો આ કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય રસનો કૂવો છે, ચૈતન્ય રસનો કૂવો છે. અને એને છોડીને બહાર જવા નાખે છે ને, તો કહે છે મિથ્યાત્વનો અંધારિયો કૂવો છે. ત્યાં સુખની ગંધ નથી હોતી, ત્યાં કે અંધકૂપ. પછી શું કહે છે, કાહુ પે નિવાર્યો નહીં ગયો હે. શું કહે છે, કાહુ પે નિવાર્યો નહીં ગયો હે. માને કોઈ એનું નિવારણ નથી કરી શકતું. આ મિથ્યાત્વની સ્ટ્રોંગનેસ બતાવી છે. મિથ્યાત્વ કેવું મોટું પાપ, દ્રઢ પાપ છે એ બતાવે છે. કાહુ પે નિવાર્યો નહીં ગયો હે. કોઈ એનું નિવારણ લઈ ને, કાહુ પે નિવાર્યો નહીં ગયો હે, કોઈ એનું નિવારણ કરી શકતું નથી. આ સમજજો, આ એક સામાન્ય કથન કર્યું છે એની મજબૂતાઈ બતાવવા માટે. બાકી જીવ પુરુષાર્થ કરે તો મિથ્યાત્વનું નિવારણ કરી નાખે છે, મિથ્યાત્વનું નિવારણ કરી નાખે છે, એમાં પ્રશ્ન નથી. પરંતુ એની એ કહેવાય ને કે એ સામાન્ય એને તોડવા માટે પુરુષાર્થ ઘણો જોઈશે. પુરુષાર્થમાં પણ સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ, સ્વાનુભવનો પુરુષાર્થ, બીજો નહીં, બીજો તો પુરુષાર્થ જ નથી. એટલે સ્પષ્ટ કરે છે કે અંધકૂપ, પછી કાહુ પે નિવાર્યો નહીં ગયો હે. તમે જુઓ તો નીચે લખ્યું છે ને, ફૂટનોટમાં જુઓ, મિથ્યાત્વ વિભાવ ભાવ છે તેને દૂર કરીને અનંત જીવ મુક્ત થયા છે. પણ હા, મુશ્કેલીથી દૂર થાય છે એ દ્રષ્ટિએ નિવાર્યો નહીં ગયો હે એ પદ આપ્યું છે. બાકી તો મિથ્યાત્વને તોડીને અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા ને, એટલે એને નિવારણ ન થાય એવું નથી. પરંતુ ને મુશ્કેલીથી, માને એને તોડવા માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. જેમ સ્વર્ગમાં, દેવલોકમાં જવા માટે મંદ કશાયો હતો જીવ સ્વર્ગમાં તો પહોંચી જશે. સ્વર્ગમાં જવા માટે મંદ કશાયો હોય, શુભ ભાવ હોય તો જીવ સ્વર્ગમાં પહોંચી જશે. શુભ ભાવ સહેલો સટશે, શુભ ભાવ સરળ છે. જેમ અત્યારે આ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ તો શુભ ભાવ છે, તો પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, દેવગતિ વગેરેના, એ સરળ છે. પણ મિથ્યાત્વનું તોડવું, અથવા બીજા શબ્દોમાં કહીએ કે આત્માનો અનુભવ, સ્વર્ગમાં જવું સરળ છે, આત્મામાં જવું એના માટે ઘણો પુરુષાર્થ છે. ઘણો પુરુષાર્થની જરૂર છે. બેમાં ફરક ખ્યાલ આવે છે ને. સ્વર્ગમાં જવા માટે કોઈ પુરુષાર્થ નથી, તો કશાયની મનતાના ફલમાં અન્યમતી પણ જાય છે સ્વર્ગમાં. તો એ બહુ મોટી વસ્તુ નથી સ્વર્ગમાં જવું. એ આત્મામાં જવું ને એમાં પુરુષાર્થ છે. અને આત્મામાં જવું એને બીજા શબ્દોમાં કીધું મિથ્યાત્વને તોડવામાં. આત્મામાં જવું એટલે સંવેદન પ્રાપ્ત કરવું. એટલે બીજા શબ્દમાં મિથ્યાત્વને તોડવામાં અનંત પુરુષાર્થ, ઘણો પુરુષાર્થની જરૂર છે. એટલે લખ્યું છે કાહુ કે નિવાર્યો નહીં ગયો હે, એમ ભાવ પડે ને ત્યાં આગાડી. અને ઘણો પુરુષાર્થ જોઈએ છે અંદરમાં. એવી જાતિનું અંદરમાં બસ સ્વભાવની વાત સાંભળતા સંસરવટ કાળજે ઘા વાગે અંદરમાં, કે ના બસ આ જ કરવા જેવું છે. જો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. હજુ આગળ શું કહેજો, ऐसो मिथ्या भाव लग्यो जीव को अनादिहि को. આ મિથ્યાત્વના બધા લક્ષણ બતાવ્યા, મિથ્યા દ્રષ્ટિનું શું સ્વરૂપ છે, અને આવા પ્રકારનું મિથ્યાત્વનું મોટું પાપ
મોટો પાપી, મિથ્યા દ્રષ્ટિ એટલે મોટો પાપી. સમજાય છે કે નહીં? પાપ રૂપે પરિણમેલા આત્માને પાપી કહેવાય. હવે વધારે શું કહેવું? દયાના, દાનના, પૂજા ભક્તિના પરિણામ ચાલતા હોય અને અંદરમાં મિથ્યાત્વ છે ને, તો બહારમાં પૂજા ભક્તિના પરિણામ શુભ ભાવ, પણ મિથ્યાત્વની અપેક્ષા એ કહેવાય કે મોટો પાપી છે. પેલા પૂજા ભક્તિના એ જે પરિણામ છે ને, યાત્રા વગેરેના જે શુભ ભાવના પરિણામ છે ને, તો એને કહીશું કે ભાઈ પુણ્યાત્મા છે, પુણ્યાત્મા. એ જ વખતે એને મિથ્યાત્વથી જોવામાં આવે ને, તો ક્યાં તો મોટો પાપી જીવ છે, મિથ્યા દ્રષ્ટિ છે. મોટો પાપી કેમ? કે મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે અને એનું સેવન કરે છે, માટે મોટો પાપી છે. આ તો સમજો ને કે પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર કે આ બધી વાત આપણે સાંભળવા માટે જીવ તૈયાર પણ થયા. અત્યંત રુચિથી સાંભળે છે. નહીં તો એકદમ કોઈ હતું કે આ શું બોલો છો તમે, એકદમ ભડકે એકદમ. પણ સમજવું જોઈએ ને, કશાયની મંદતા છે શુભાવ, કશાયની મંદતા છે શુભાવ એ ચારિત્ર ગુણની પર્યાય. સમજ, ચારિત્ર ગુણની પર્યાય. અને એ જ વખતે શ્રદ્ધા ગુણમાં જોવામાં આવે તો એ શુભ ભાવમાં ઉપાદેય બુદ્ધિ પડેલી છે. શરીરની ક્રિયામાં પોતાપણું માને છે. 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા તો રૂપિયા મારા, 5 લાખ મારા અને મેં દાનમાં આપ્યા, આ પૈસા મારા. સમજાય છે કે નહીં? તો એ અજીવ તારું ખ્યાલ આવે છે કે નહીં? ક્યાંથી થઈ ગયું અજીવ તારું? પણ અજ્ઞાની જીવે તો એમ જ માને છે આ મારા જ છે વળી. અને એ દાન દેવાનો જે પરિણામ છે એની અંદર કશાય મંદ હોય, કશાય મંદ હોય તો શુભ ભાવ, કશાય તીવ્ર હોય તો અશુભ ભાવ છે. પણ એની અંદર ઉપાદેય બુદ્ધિ પડેલી છે, સુખ બુદ્ધિ પડી છે, તો મિથ્યાત્વ તો ઊભું છે ત્યાં આગળ. સમજાય છે કે નહીં? અહીંયા એ કહે છે. જીનવાણીમાં ડગલે ને પગલે આ પાપનું વર્ણન કરેલું છે. અને બીજા શબ્દમાં તો ગુરુદેવશ્રીના ઉદય પહેલા પણ મિથ્યાત્વ નાશ વેકો સ્તુતિ બોલતા પણ હતા. પણ આ મિથ્યાત્વ આટલું મોટું પાપ છે, આ મોટી ભયંકર જીવ ભૂલ કરે છે, તો ગુરુદેવશ્રીએ સમજાવ્યું ભાઈ. અને સમ્યક દર્શન આત્માનો અનુભવ, એને સમ્યક દર્શન થતા આત્માનો અનુભવ, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એને ધર્મ કહેવાય. એ પણ આપણને એ સમજાવ્યું. મને ધર્મ કોને કહેવાય એ ખબર નહોતી, અને મિથ્યાત્વ મોટું પાપ કહેવાય એ ખબર નહોતી. સમ્યક દર્શને ધર્મનું મૂળ લખે તો ખરા, દર્શન મૂલો ધમ્મો. તે સમ્યક દર્શન કોને કહેવાય કહે છે જો. બહુ સરસ છે એક એક શ્લોક. અને આવું કહે છે અહીંયા આગળ, કહે છે કે આવી જાતિનું મિથ્યાત્વનું પાપ આ જીવ અનાદિકાળથી કરી રહ્યો છે. આગળ એક છંદ ચાલી ગયો, અખંડ રૂપે, એમાં વચ્ચે ક્યાંય ટુકડો નથી થયો. અનાદિથી એની એક એક પર્યાય ચેક કરવામાં આવે. અનાદિથી આજ સુધીની બધી પર્યાયની ચેકિંગ કરવામાં આવે ને, તો બધી પર્યાયમાં જોવામાં આવે તો એક પર્યાય એને મિથ્યાત્વ વગરની નથી. કેવી દુઃખની વાત કહેવાય. જેમ કોઈના શરીરના બધા પાર્ટની અંદર એક પણ બધા પાર્ટમાં રોગ હોય, આટલેથી અહીંથી લઈને છેક નીચેના ભાગ સુધી, પગના તળિયા સુધી, અહીંયાથી લઈને માથાથી લઈને બધા શરીરમાં એકના એક કોઈના કોઈ રોગ 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 રોગ. સમજાય છે કે નહીં? એને શું કહે છે? આખું શરીર રોગિષ્ટ છે. આ વ્યક્તની અપેક્ષા છે, બાકી તો શરીરમાં રોગ ભરેલા છે અલગ વાત છે. એમ કહે છે કે આ જીવની, અજ્ઞાની જીવની અનાદિકાળથી આજ સુધીની અનંત પર્યાયો થઈને ચેક કરવામાં આવે ને, એક પણ પર્યાય મિથ્યાત્વ વગરની નથી. વિચાર તો કરે જીવ. મને અનંતકાળ આ જીવે કેવી રીતે મોટા પાપમાં અનંતકાળ કાઢી નાખ્યો જીવે. પંચ પરાવર્તન કોને કહેવાય? હવે એ બધું વર્ણન ક્યાં કરવા જઈશું? અને પંચ પરાવર્તનની અંદર આ જીવે, આ તો જૈનમાં છે, અને એ મિથ્યાત્વના પાપ અનાદિકાળથી ચાલે. મેં વચ્ચે કેટલાક કસાઈના ભાવ પણ કર્યા. તે તું પોતે કસાઈ થયો,
અત્યારે આજે અંદરમાં પર્યાયમાં કસાયખાના ચાલે છે તો બરાબર, પણ સ્થૂળ રૂપે જે આ બહારમાં જે કતલખાના ચાલે છે ને કસાઈ લોકો, તે એવી પર્યાય પણ પૂર્વે ધારણ કરી. અને હજુ પણ આત્મકલ્યાણ ના કર્યું તો ભવિષ્યમાં એવી બધી પર્યાયો આવતા વાર નહીં લાગે. મનુષ્ય પર્યાય તો દુર્લભ મળી જશે, પણ એવા જગ્યા પર ઉતારા થઈ જાય કે જે આવા બધા પદાર્થો એની હિંસા કરવામાં આવે ને એને ભોજન તરીકે એને ખાય. બોલો, વિચાર તો કરો. આ કહે છે અને જીવે શાંત ચિત્ત્યા આ મોટું પાપ છે, એનું નિવારણ કેવી રીતે કરાય, કોના શરણમાં જવાથી થાય. અને આ અંદરમાં પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ અનુભવ ગમે છે, એનો અનુભવ કર્યા વગર 3 કાલમાં બીજો કોઈ છૂટવાનો માર્ગ નથી ભાઈ. અનાદિકાલથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, એ જીવનની ધન્ય પડશે. અનાદિકાળથી આજ સુધી જીવની આ પર્યાયમાં કે ધન્ય પળ આવી જ નથી, એક પણ ધન્ય પળ નથી આવી. અહીંયા અનાદિ શબ્દ પડ્યો છે, ધન્ય પળ નથી આવી. બાકી બહારમાં મોટા મોટા ઓપનિંગ કરવામાં આવે, બધાને બહારના સેલિબ્રિટીઓને બોલવામાં આવે ને એને રિબિન ખ્યાલ આવે છે કે નહીં? હવે શેની રિબિન કટ થાય છે તો એ વખતે કર્મ બંધાયના શું ગ્રાફ થતા હશે તો ભગવાનના જ્ઞાનમાં જણાય છે. ઓપનિંગ ઓપનિંગ ઓપનિંગ, એના ઓપનિંગ થાય છે. મોક્ષ માર્ગનું ઓપનિંગ થતું હોય ભગવાન બનવાનું તો બરાબર છે. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન, તો બરાબર છે. બાકી તું તો જે ઉદ્ઘાટનો કરી રહ્યા છે, વળી એક ઓર પાપનું ઉદ્ઘાટન, વળી એક ઓર પાપનું ઉદ્ઘાટન. સમજાય છે કે નહીં? માથે 1 કિલો 10 કિલો વજન ચાલતા પછી બીજું એક ઉપર 10 કિલો વજન, પાછું 10 કિલો વજન. હવે એના શું ઉદ્ઘાટન કહેવાય? જો એટલે કહે છે ને એનો વિચાર વિવેકપૂર્વક શાંત ચિત્તી કરે તો ખબર પડે આ બધી વસ્તુની. એસો મિથ્યા ભાવ લગ્યો જીવ કો અનાદિ કો. અનાદિથી આ છે મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વ આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. નિયમ સાની 90 નંબરની ગાથા છે ને. ગુરુદેવના પ્રવચનોમાં આવે છે ને, ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય ને, અને પેલા તો ખાટલા હતા, આ બેડ ક્યાં હતા? તો ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું ને, અને ખાટલો 4 મહિના 6 મહિના બીમારી લંબાય ને, 6-8 મહિના બીમારી લંબાય તો કહે ને ખાટલો ખાલી જ નથી થતો, ખાટલો ખાલી જ નથી થતો. સમજી ગયા કે નહીં? હવે એવી ગુરુદેવને એ કહેવું છે કે જેમ પેલી બીમારી લંબાય ને તો એમ કે ખાટલો ખાલી નથી થતો. અહીંયા જિનેન્દ્ર ભગવાન કહે છે કે અનાદિથી તારી પર્યાયમાં મિથ્યાત્વની બીમારી જે છે ને, અનાદિથી ખાટલો ખાલી જ નથી થયો તારો. પર્યાય મિથ્યાત્વ વગરની થઈ જ નથી. જેમ પેલો ખાટલો એની અંદર બીમાર વ્યક્તિ, ખાટલામાં બીમાર વ્યક્તિ, એમ તારી પર્યાયની અંદર આ બીમાર એવું મિથ્યા દર્શન. મારી દુકાન ને મારા પૈસા, મારું શરીર ને મારી પત્ની, મારો પુત્ર ને મારી પુત્રી. સમજાય છે કે નહીં? 4 દિશામાં મારી 4 ઓફિસો. ખ્યાલ આવે છે કે નહીં? આ જે છે એ પર્યાયની અંદર બીમારી. मैं तो अनादि से रोगी हूँ, उपचार कराने आया हूँ. અનાદિથી રોગી. આ છંદ તો જુઓ એક એક. આપણા જેવા જ ગ્રહસ્થ હતા બનારસી દાસજી, કામ કરીને ચાલ્યા ગયા. ચલે બનારસી દાસ ફેર નહીં અબ આવના, આવું કામ કરીને ચાલ્યા ગયા. નથી કહેતા કે ભાઈ પેલા લાભ લઈ ગયા, પેલા હાથ ઘસતા રહી ગયા, એવું લોકમાં કહેવાય છે ને. એમને લાભ મળે પેલા હાથ ઘસતા રહી ગયા. એમાં આ ટોડરમલજી સાહેબ જુઓ, દોલતરામજી જુઓ, બનારસી દાસજી જુઓ, પંડિત શ્રી જયચંદજી છાવડાજી જુઓ, બધા
કામ કરીને ચાલ્યા ગયા. તું હાથ ઘસતો રહી ગયો એવું તો નથી થતું ને ક્યાંય? હાથ મસળતા રહી ગયું કંઈ કહેવાય છે ને? બસ અનાદિથી સોગાની સાહેબનો બોલ ચાલે ને, ઉપયોગનું બહાર જે છે ને, એ બહારમાં બહાર રમે છે, એ જ બીમારી છે. એ બીમારી છે. ઉપયોગ કહેતા શ્રદ્ધા પણ સમજવું મુખ્ય રૂપથી, અને પછી ઉપયોગની વાત અલગની આગળની બીમારી છે, ચારિત્રના દોષવાળી. જો અને કોઈ ને એની દરેક પર્યાય, જેમ પેલો ખાટલો ખાલી નથી થતો ને બીમાર વ્યક્તિ, એમ તારી દરેક પર્યાય એને ચેક કરવામાં આવે તો બીમારી 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 બીમારી. કઈ બીમારી? કે દરેક પર્યાયમાં મિથ્યા દર્શન અનંતાનુબંધી, મિથ્યા દર્શન અનંતાનુબંધી, મિથ્યા. આ રીતે જોવું પડશે. આ શરીરમાં બીમારીની વાત નહીં. આ તો શરીર બરાબર આજે કે આપણે 60 વર્ષ થયા, આપણે દવાખાનાનું પગથિયું નથી ચડ્યા, નખમાં એ રોગ નથી, હવે આને એ જ દેખાય છે, આને એ દેખાય છે. અરે દવાખાનાનું પગથિયું ને, પણ તારી દરેક સમયની 60 વર્ષની પર્યાય જોવામાં આવે ને તો બધી પર્યાયમાં બીમારી છે. અહીંયા એ કહે છે, જો આગળ એક શ્લોક આવી ગયો, આપણે અખંડ રૂપે મિથ્યાત્વ ચાલી રહ્યું છે, એમાં વચ્ચે ખંડ નથી પડ્યો. ખંડ પડે ને થાય ને તો પછી સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. જો યાહી અહમ બુદ્ધિ લીએ નાના ભાતી, કેવું લખ્યું સાંભળ, 4 લીટી વાંચું છું ફરી. મહાધીઠ દુઃખ કો વસીઠ પર દર્વ રૂપમ, અંધકૂપ કાહુ પે નિવાર્યો નહીં ગયો હેમ. ऐसो मिथ्या भाव लग्यो जीव को अनादि ही को, याही अहम बुद्धि लिए नाना भांति भयो है. આવી ગયું ને? યાહી એટલે એના કારણે, આ મિથ્યાત્વના સેવનના કારણે, આ મિથ્યાત્વ છે એ છે ત્રસગાત, બહુગાત, અનુપસેવ્ય, અનિષ્ટકારક, નશાકારક બધા પાપો કહીએ છીએ ને, આ સૌથી મોટું મિથ્યાત્વમાં ત્રસગાત, બહુગાત, અનુપસેવ્ય, અનિષ્ટકારક, નશાકારક. એ છે યાહી, એના કારણે. યાહી અહમ બુદ્ધિ લીએ, આ મિથ્યાત્વના કારણે અહમ બુદ્ધિ કરે છે. શેમાં? કે પ્રાપ્ત પર્યાયમાં જે છે ને એમાં અહમ બુદ્ધિ કરે છે, કે હું આવું છું ને હું આવું છું, હું આમ છું ને હું આમ છું. સમજાય છે કે ને? જેને કહે ને હું પોળો ને ગલી સાંકડી. પ્રાપ્ત પર્યાયમાં તન્મય, મેં સુખી, મેં દુઃખી, મેં રંક, મેં રાવ, એવો જ પોતાને માને છે. એ કહે છે ગાડી, યાહી અહમ બુદ્ધિ લીએ નાના ભાંતિ ભયો હે. નાના ભાંતિ ભયો હે એટલે એને 4 ગતિમાં, નાના ભાંતિ એટલે અનેક પ્રકારના એને શરીર ધારણ કર્યા છે. નાના ભાંતિ ભયો હે. આ મિથ્યાત્વના લઈને આગળ આવશે 96 ગાથામાં. મૃતક કલેવરની અંદર ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. આની અંદર આમાં મૂર્છાઈ ગયો છે. અને એ કહે છે કે એમાં એકત્વપણું, મમત્વપણું કરીને, પરદ્રવ્યમાં સ્વામિત્વપણું, કર્તૃત્વ, ભોક્તૃત્વપણું કરીને આ 4 ગતિની અંદર જીવ અલગ 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 પ્રકારના શરીર ધારણ કરે છે. ક્યારેક નરકના વૈક્રિયક, ક્યારેક દેવના વૈક્રિયક, ક્યારેક એકેન્દ્રિયના, ક્યારેક બેઇન્દ્રિયના, ક્યારેક કાગડાનું શરીર, ક્યારેક કૂતરાનું શરીર. સમજાય છે કે નહીં? ક્યારેક વંદાનું શરીર, ક્યારેક મનુષ્યનું શરીર. કેવા કેવા પ્રકારના ભાવ ધારણ કરે છે જીવ. બહાર મને જો કે ક્યારેક કોઈ, આ તો આપણે થોડા ઘણા જીવો જોઈએ છે, કેવા કેવા પ્રકારના જીવો હોય છે સૃષ્ટિની અંદર. કેટલા બધા યોનિને કુલ કહ્યા છે ને, કેવા કેવા આકારવાળા, જુદી જુદી પ્રકારના આકારવાળા, એ બધા પ્રકારના તે સ્વાંગ ધારણ કર્યા છે. અને એક આત્માનો અનુભવ કરવામાં આવે ને તો એના ફલમાં ઉપર બધા સિદ્ધ ભગવાનને જોવા મળે. બધા સિદ્ધ ભગવાન એક રૂપે, બધા સિદ્ધ ભગવાન એક રૂપે જોવામાં આવે, એક રૂપ. સમજાય છે કે નહીં? અને આ બાજુ એ મિથ્યાત્વના ફળમાં 4 ગતિમાં જોવામાં આવે ને, અલગ 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 પ્રકારના આ જીવે સ્વાંગ ધારણ કર્યા છે. જો 4 લીટી થઈ.
હવે એના પછી શું કહે સાંભળજો. કાહુ સમય કાહુ કો, આટલે સુધી મિથ્યાત્વની વાત કરી. હવે પલટો જ્યારે જીવ મારે ને, કાહુ સમય કાહુ કો, કોઈ સમય કોઈ વિરલો જીવ છે ને, એ શું કરે, કોઈ સમય કોઈ વિરલા જીવનો પુરુષાર્થ ઉપડ્યો અને એને શું કર્યું, કાહુ સમય કાહુ કો મિથ્યાત અંધકાર ભેદી. મિથ્યાત્વ અંધકાર જે કહ્યું ને, અંધારીઓ કૂવો, મિથ્યાત્મ નાશ, મિથ્યાત્મ, મિથ્યાત્મ, તમ માને અંધકાર. આ બહારનો અંધકાર નહીં, બહારનો અંધકાર તો કોઈ નડતો જ નથી જીવને, એ તો જ્ઞેય છે, પૂદગલ દ્રવ્યનું પરિણમન છે બહારનો અંધકાર. હા, મુનિરાત તો વન જંગલમાં ગિરી ગુફાની અંદર આવે, રાત્રિનો સમય જે છે, બરાબર છે કે નહીં, અત્યારે રાત્રિનો સમય છે, જંગલની અંદર મુનિરાત જે છે ને, તો કેવી બહારમાં વાઘ સિંહ ત્રાડ નાખતા હોય, ઘોર અંધારું હોય, અને એ અંદરમાં શું કરે છે, સમતા રસ પાન પિયા કરતે સુખ દુઃખ દોનો કી ઘડીઓ. એ કહે છે કે અમે અંદર જ્યાં જોઈએ છીએ ને, અમે જ્યાં અમારો જ્યાં વસવાટ છે ત્યાં રંચ માત્ર અંધારું છે જ નહીં, ત્યાં તો એકલું અંદરમાં ચૈતન્યનો પ્રકાશ છે, ચૈતન્યનો પ્રકાશ છે. અને બહારમાં તો અંધારું હોય કે અજવાળું હોય, અંધારું હોય કે અજવાળું હોય, એ તો પૂદગલ દ્રવ્યનું પરિણમન છે. અમારે એનાથી શું લેવા દેવા છે? અજવાળું કે અંધારું કોઈ અમને સુખ દુઃખનું કારણ છે જ નહીં. મોટું અંધારું જે છે તો મિથ્યાત્મ, ઊંધી માન્યતા. અને એ કહે છે કાહુ સમય કાહુ કો મિથ્યાત અંધકાર ભેદી. પુરુષાર્થ કર્યો અને મિથ્યાત્મને તોડી નાખ્યો. અને શું કર્યું? મમતા ઉછેદી. મમત્વ ભાવ નીકળી ગયા, શરીર પ્રત્યે, મકાન પ્રત્યે, પૈસા પ્રત્યે, દુકાન ધંધા પ્રત્યે, એ બધું રહ્યું ત્યાંનું ત્યાં, પણ એની સાથે જે બોન્ડિંગ હતું ને એ નીકળી ગયું. કહીએ છીએ ને આપણે ક્યારેક, ગરોળી હોય, ગરોળી, એની પેલી પૂંછડી કેવી અલગ થઈ જાય, ગરોળીની પૂંછડી અલગ થઈ જાય ને, બસ પછી પૂંછડી થોડો ટાઈમ આમ થાય, ખ્યાલ આવે છે કે નહીં, પણ એ પૂંછડી લંગડી થઈ ગઈ, હવે નહીં રહે, કનેક્શન છૂટી ગયું ને. જે આપણે સોગાની સાહેબનો રોજ બોલીએ છીએ, જ્યારે દ્રષ્ટિ દ્રવ્યમાં તાદાત્મ્ય થાય છે ત્યારે થોડો કાળ રાગ આવે તો છે, પછી શું બોલે છે, પણ રાગ લંગડો થઈ જાય છે, રાગ લંગડો થઈ જાય છે. સમ્યક દર્શન થયું ને, રાગ લંગડો થઈ ગયો. જેમ એટલા માટે કહ્યું ને, ગરોળીની જે પૂંછડી અલગ પડી ગઈ, હવે પૂંછડી બસ એ થોડો ટાઈમ આમ થશે, એમ સમ્યક દર્શન થયા પછી, સમ્યક દર્શન થયું ને તો આ બધા પર પદાર્થો પ્રત્યે મમત્વ તૂટી ગયું, મમત્વ તૂટી ગયું. બસ હવે થોડો રાગ બચ્યો છે, ગણતરીમાં નથી લેવામાં આવતું. એ પેલી પૂંછડી બંધ થઈ જશે, જેમ પૂંછડી થોડા ટાઈમમાં મરી જશે, એમાં રાગ હવે જીવવા વાળો નથી, રાગ મરી જવા વાળો છે, એટલે એને ગણતરીમાં નથી લેવામાં આવતો, ગણતરીમાં નથી લેતા. એટલે કે મમતા ઉછેદી, કેટલો સરસ શબ્દ, મમતાનો ત્યાગ કરવાનો છે. ખ્યાલ આવે છે ને? આ બધું બહારમાં આનો ત્યાગ, આનો ત્યાગ, આનો ત્યાગ, એ તો હમણાં જ કહ્યું, આ જીવે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, બહારનો ત્યાગ, ત્યાગ, એ તો બહારનું શું ત્યાગ? બહારનો ત્યાગ જ છે વગર કીધે. એ તારામાં ક્યાં પ્રવેશ થયા છે દ્રવ્ય ગુણ પર્યાય? એનો તો ત્યાગ જ છે. તો ત્યાગ કેવી રીતે? આ મારું એવું જે માન્યું છે ને, એ મમતાનો ત્યાગ કરવાનો છે. સમજાય છે કે નહીં? પહેલા શ્રદ્ધામાં, માન્યતામાં મારા છૂટી જાય, પછી વિશેષ અંદરમાં લીન થાય ને, તો નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરે, સંયોગમાં પણ છૂટી જાય, સંયોગ અપેક્ષાએ પણ છૂટી જાય, વિશેષ અંદરમાં સ્થિરતા થતા. એટલે કહે છે, સાંભળજો, મમતા ઉછેદી શુદ્ધ ભાવ પરિનયો હે. મમતા ઉછેદી, અને સમ્યક દ્રષ્ટિ જીવ શું છે? શુદ્ધ ભાવ પરિનયો હે. એના જીવનની અંદર સમ્યક્ત્વ થતા, આત્માનો અનુભવ થતા, અહીંયા કહે છે શુદ્ધ પરિણમન શરૂ થયું, શુદ્ધ પરિણમન ચાલુ થયું. અનાદિકાળથી પેલું ચાલતું હતું ને, રોગી હતો ને, રોગીની જગ્યાએ સમ્યક દ્રષ્ટિ તંદુરસ્ત થઈ ગયો, હેલ્ધી થઈ ગયો. આ છે. હા, બાકી આ હેલ્થ કોન્શિયસ, અરે ઈંગળી આ આત્માની ચૈતન્યની હેલ્થ કોન્શિયસ વાળી વાત છે અહીંયા તો.
એ અહીંયા કહે છે કે શુદ્ધ પરિણતિ શરૂ થઈ ગઈ. દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા. એ કહે છે કે નહીં, મારા માટે હવે બીજી લાઈન, દિન રાત શુભાશુભ ભાવો મેં મેં એ ગઈ લાઈન. હા, મારી પરિણતિમાં તો શુદ્ધ પરિણતિ ચાલુ થઈ ગઈ. હવે શુભ ને અશુભ ભાવ લંગડા થઈ ગયા, હવે નથી રહેવા વાળા. હવે આ શુદ્ધ પરિણતિ ચાલુ થઈને શુદ્ધ પરિણતિ બસ પછી એક શુદ્ધોપયોગ રહેવા વાળો છે. અને સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવર, અમે તો એની અંદર સામેલ થવા વાળા છીએ. એ કહે સાહેબ, સમ્યક દર્શન એ કોલ કરાર કરે છે. સમ્યક દર્શનનો એક કમિટમેન્ટ છે. સમ્યક દર્શન એમ કહે છે કે હે ભવ્યજી, તું તારી પર્યાયમાં મને જન્મ આપીશ ને, એક વાત સમજી લેજે, હું તને સિદ્ધાલયમાં લઈ જઈશ. પછી તું કહે કે ના, મારે તો હજુ દેવ પર્યાયમાં જવું છે ને સંસારમાં ભટકવું છે, તો નહીં ભટકવા દો. બરાબર વિચાર કરી લેજે. આ સમ્યક દર્શનનું કમિટમેન્ટ છે. એ કહેજો, મમતા ઉછેદી શુદ્ધ ભાવ પરિનયો હે. બે રીટી વાંચી લે ફરી. કાહુ સમય કાહુ કો મિથ્યાત અંધકાર ભેદી, મમતા ઉછેદી શુદ્ધ ભાવ પરિનયો હે. તિનહી વિવેક ધારી. શું કહે છે? તિનહી વિવેક ધારી, બંધ કો વિલાસ ડારી. આ જીવને સ્વપરનો વિવેક પ્રગટ થયો, સમ્યક દર્શન થયું. બીજા શબ્દમાં કે મિથ્યાત્વ ગયું, સમ્યક્ત્વ પ્રગટ થયું, શુદ્ધ પરિણમન ચાલુ થયું. એવા જીવને સાચા અર્થમાં સ્વપરનો વિવેક પ્રગટ થયો. સ્વપરનો વિવેક પ્રગટ થયો અસ્થિથી. અને કહે છે બંધ કો વિલાસ ડારી. બંધ કો વિલાસ એટલે બંધના જે બધા કારણો હતા ને, બંધના કારણો એ કહે છે ને, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશા યોગ બંધ હિત્વા. એ બધું જે બંધના કારણો હતા ને, એ બંધના કારણોને નિકાલ કરી દીધો, બંધના કારણોનો સફાયો કરી નાખ્યો. એ કેવું છે? એને ભવ બંધન તડતડ તૂટ પડે, ખિલ જાવે અંતર કી કલિયા. એ કહે છે જુઓ, તિનહી વિવેક ધારી, બંધ કો વિલાસ ડારી, આત્મ सकतिसोम જગત જીત લયો હે. જુઓ તો ખરા બનારસી દાસજીએ કેવી કમાલ કરી છે. કઈ? આત્મ सकतिसोम જગત જીત લયો હે. આપણે છે ને વસ્ત્રાપુર જિનાલયની અંદર બધાએ જોયું પણ હશે. પંચમેરુ છે ને, પંચમેરુ, એની પાછળ 47 શક્તિઓ, આમ જાણે ગુરુદેવશ્રી આવીને લખીને ગયા હોય ને, એમના જ રાઇટિંગ દેખાય છે ને. 47 શક્તિઓ ગ્રંથાદિરાજ સમયસાર પરિશિષ્ટમાં છે ને. અમૃતચંદ્ર આચાર્ય દેવે 47 તો કહી, બાકી તો અનંત છે. એ અહીંયા કહે છે આ મારી શક્તિઓ, મારો વૈભવ. બરાબર કે ભાઈ ફલાણા દેશમાં આટલી શક્તિ છે, આ દેશમાં શું કે પરમાણુ બોમ્બ કે એનાથી શક્તિનું માપ કાઢવામાં આવે કે આ દેશ શક્તિશાળી દેશ, એવું કંઈ કહે છે ને. મહાસત્તા. અરે શું મહાસત્તા? કાંઈ ખબર નથી જીવોને મહાસત્તા કોને કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? લઘુ તત્વ સ્ફુટ વાંચો ખબર પડે મહાસત્તા અવાંતર સત્તા કોને કહેવાય. ખ્યાલ આવે છે? એક અપેક્ષા કેવલ જ્ઞાનની પર્યાયને મહાસત્તા કહી. એક સમયની પર્યાય આખા લોકાલોકને કોળીઓ કરી જાય છે. આમ જોવા જાય તો લોકાલોક મહાસત્તા કહેવાય, લોકાલોક આખું. પણ એક કેવલ જ્ઞાનનો મહિમા બતાવતા એમ કહ્યું કે કેવલ જ્ઞાન છે તો અવાંતર સત્તા, પર્યાય છે એક, પણ એ આખા લોકાલોકને કોળીઓ કરી જાય છે ને, માટે કેવલ જ્ઞાનની પર્યાય મહાસત્તા અને બાકી બધું થઈ ગયું અવાંતર સત્તા. મહાસત્તા, અવાંતર સત્તામાં મહાસત્તા ક્યાંય ખૂણામાં બેઠેલી છે. કેવલ જ્ઞાન કોળીઓ કરી ગયું છે લોકાલોકને. આ આત્માની શક્તિ એક કેવલ જ્ઞાનની પર્યાયની આવી તાકાત છે. કેવલ જ્ઞાનની એક પર્યાયની તાકાત આવી. એક પર્યાય કોને કહેવાય? ગુરુદેવસિંહના શબ્દ ક બોલીએ ને એટલામાં અસંખ્ય સમય નીકળી જાય, અસંખ્ય સમય. એમાં એક સમયમાં આખું લોકાલોક ઝલકી જાય. આવી તો એક પર્યાયની તાકાત.
સમજાય છે કે નહીં? તો પછી એ પર્યાય જે જ્ઞાન ગુણની છે, એ જ્ઞાન ગુણમાંથી આ બધી પર્યાયો નીકળે, એ જ્ઞાન ગુણની તાકાત કેટલી. અને આવું તો એક જ્ઞાન ગુણ કહ્યું, એવા જ્ઞાન ગુણોને પીને બેઠેલો છે તું, આવો તારો વૈભવ છે. સમ્યક દર્શન થતાં આવા અંદરમાં બળવાન વસ્તુનું બળ આવે છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશનો બોલ ચાલ્યો ને હમણાં, આ બળવાન વસ્તુ છે અંદરમાં, એનું બળ આવ્યું સમ્યક દ્રષ્ટિને. અને કહે છે આત્મ શક્તિ સો જગત જીત લયો હે. જગત જીત લયો, જગત કહેતા સંસાર ઉપર એને વિજય પ્રાપ્ત કરી દીધો, સંસાર ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પણ કેવી રીતે? કે સમ્યક દર્શન થતાં અંદરમાં આત્માની અનુભૂતિ થઈને તો આ આત્મ વૈભવ, આત્માની તાકાત, અરે હું પરમાત્મા છું. તો કહે છે કે આ મોહ રાગ દ્વેષના બધા શિયાળિયા હતા ને, બધા ઘેટા બકરાના ટોળા, એ બધા ક્યાંય ભાગી ગયા. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એ પ્રમાણે છે વિશેષ ચર્ચા કરી છે. निज निरी निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.